હેલો ગાઈઝ, આજે હું આવ્યો છું સુવાલી બીચ ફેસ્ટિવલ 2025 આજે પહેલો દિવસ છે. શો રસ નથી. જો કાલે તમે શનિ અને રવિમાં આવશો, તારીખ છે 9 જાન્યુઆરી, 10 જાન્યુઆરી અને 11 જાન્યુઆરી. કાલે તમે આવશો તો તમારે 1 કિલોમીટર વોકિંગ કરવું પડશે. આગળ પાર્કિંગ કરાવે છે. આજે નથી કરાવ્યું, હું એન્ડ ટાઈમ ઉપર આવ્યો છું. તો તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે બીચ ફેસ્ટિવલ. ચેક કરો. આજે છે ઓસ્માન મીર અને આમિર મીર. 9 જાન્યુઆરી કાલે છે ભૂમિ ત્રિવેદી એન્ડ ગ્રુપ. 11 જાન્યુઆરીએ શાંતોની ત્રિવેદી એન્ડ ગ્રુપ. સમય છે આ રીતે. જોઈ શકો છો એન્ટ્રી ગેટ છે. આ રીતનું એમ્બિયન્સ છે. આજે પહેલો દિવસ છે. જો રસ ઓછો હશે થોડો, કાલે આવો મહેરબાની કરીને. તો થોડાક વહેલા આવી શકો તો વહેલા આવજો. આ બધા ફૂડ કાફે છે. અહીંયા ઓસ્માન મીર અને આમિર મીરનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અત્યારે. 11 વાગી રહ્યા છે રાતના 8:30. મેક્સિમમ ટાઈમ 10 વાગ્યા સુધીનો જ હોય છે, એટલે તમારે વહેલું આવવું પડશે. નવી વાનગી છે અહીંયા બધી. તમારે જમીને નથી આવવાનું, યાદ રાખજો. આઈસ્ક્રીમ છે, ફૂડ કોર્નર છે, ચાટ છે અગરવાલી. ઠંડી પણ છે, જો સ્વેટર પહેરીને તો ખાસ આવવાનું જ છે. આ ચાલી રહ્યો છે અહીંયા ડાયરો. સામે છે ઓસ્માન મીર અને આમિર મીર. રસ સારું છે. કાલે વધારે હશે શનિ અને રવિ. રસ જોઈ શકો. ગુજરાતના ગીતો, અદ્ભુત ગીતોનો એક માળા તમારી સમક્ષ, એક મેડલી તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે. ત્યારે આમિરભાઈને કહું કે શરૂઆત તમે કરો, એક પછી એક બધા ગીતો.
આ છે નદી બાજુનું એરિયો. આ છે તાપી નદી ને દેખાતી નથી અત્યારે. અહીંયાથી આ બીચ છે. અત્યારે વાગી રહ્યા છે 9:10. આ બાજુ પણ નાસ્તાની જમાવટ છે, મેગી ને એવું. આ નદી બાજુ તમને બીચ ઉપર રાત્રે નહીં જવા દે, આ દિવસે આવવું પડશે. એટલું 5 વાગે અંદાજે આવી જવાનું તમારે. આ છે નદીના ઘાટ. આ છે તાપી નદી. સહેલાણીઓ ત્યાં મોજ કરતા દેખાય છે, પણ રાત્રે સેફ ન કહેવાય જવું. આ છે બીચ. આ છે સુવાલી બીચ. પ્લાસ્ટિકનો કચરો આ કચરા પેટીમાં જ નાખો. સુરતનો ફર્સ્ટ નંબર આવે છે ક્લીનમાં, તો આપણે એનું ધ્યાન રાખવાનું જ છે. જોઈ શકો છો બેક સાઈડનો આ બ્લોગ આપણો ચાલુ જ છે. બધું એકદમ ફર્સ્ટ ક્લાસ છે. એસએમસીને ધન્યવાદ છે. હજીરા પોલીસ ચોકી, સુવાલી બીચ પેટ્રોલિંગ પોલીસ ચોકી છે. આ સાફ રાખવું એ આપણી જવાબદારી છે. સરકાર કરે છે આયોજન, તો બીજી વાર કરતા રહે. આપણે સાફ સફાઈ રાખશું, કરશે. આ છે વોચ ટાવર, ત્યાંથી બધે ધ્યાન રાખી શકાય છે. મહેરબાની કરીને થોડાક વહેલા આવજો. અને બેક સાઈડનો ગેટ છે, અહીંયા વીઆઈપી પર્સનની જ એન્ટ્રી છે. ધ્યાન રાખજો, તમે ફર્સ્ટ ગેટમાંથી જ આવજો. બીચ બાજુથી વીઆઈપી જ એન્ટ્રી છે. આપણા ગુજરાતી ગીતો અદ્ભુત છે અને એમાં આવને 50 કાર્યક્રમ છે. એક દેશભક્તિની ઝલક બાકી રહી ગઈ હતી. રાતે 10 વાગે કાર્યક્રમ પૂરો થયો છે, જોઈ શકો છો.
બિંદાસ આવો, મોજ કરો, એન્જોય કરો. 10 વાગે ઘરે વયા જાઓ. બહાર ફાસ્ટફૂડ પણ ચાલુ છે. 15-20 મિનિટ ફાસ્ટફૂડ ચાલુ રાખશે આ લોકો. સ્ટોલ ચાલુ છે, ખીચું એ બધું ઓલ આઇટમ મળે છે. ફાસ્ટફૂડ, ઢોસા, you can eating everything. ફ્રેન્ચ ફ્રાય થી લે લીંબુ ભજીયા, બ્રેડ લાઇનરનો કેક પણ છે. સીધી મોસ્ટલી તમને અહીંયા બધું મળી રહેશે. ભૂખ્યા નહીં જાઓ તમને, એની ગેરંટી અમે આપીએ છીએ. ચાલો, થેન્ક યુ. આપણો બ્લોગ અહીંયા પૂરો કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમારો ફર્સ્ટ લાંબો બ્લોગ છે. તમારો સપોર્ટ હશે તો આગળ પણ આપણે આ રીતે બ્લોગ બનાવતા રહીશું. જય જલારામ.